वलसाड़ में निर्माणाधीन ब्रिज धराशाही, बड़ा हादसा टला, पांचों मजदूर सुरक्षित बाहर निकले। वलसाड़ के कैलाश रोड पर औरंगा नदी के पास निर्माणाधीन नया ब्रिज शुक्रवार की सुबह अचानक भर भरा के गिर पड़ा। इस अप्रत्याशित घटना ने पूरे प्रशासन को हिलाकर रख दिया और आसपास के क्षेत्र में अफरा तफरी मच गई। हादसा लगभग सुबह 9:05 पर हुआ। राहत की बात यह रही कि ब्रिज गिरने के बावजूद किसी भी नागरिक को कोई नुकसान नहीं पहुंचा। घटना के समय कुछ 5 मजदूर ब्रिज पर काम कर रहे थे। ब्रिज के ढहने की अचानक आवाज सुनते ही एक व्यक्ति तुरंत नीचे कूदकर अपनी जान बचाने में सफल रहा, जबकि 4 मजदूर मलबे के नीचे दब गए। स्थानीय लोगों की साहसिक मदद और बचाव दलों की तेज कार्रवाई के चलते सभी मजदूरों को सुरक्षित बाहर निकाल लिया गया। मौके पर पुलिस और फायर ब्रिगेड की टीमें कुछ ही मिनटों में पहुंच गई और पूरे क्षेत्र को घेराबंदी कर राहत कार्य शुरू कर दिया। इस दौरान 3 से 4 भारी भरकम क्रेन भी घटना स्थल पर मलबा हटाने के लिए तैनात की गई। ब्रिज का अचानक ढह जाना अब कई गंभीर सवाल खड़े कर रहा है। क्या निर्माण में लापरवाही हुई? सुरक्षा नियमों का पालन हुआ या नहीं? स्थानीय लोगों के बीच इस हादसे को लेकर चर्चाएं तेज है और प्रशासन ने मामले की जांच के लिए आदेश दे दिए हैं। धन्यवाद। रिपोर्टर दीपा मिस्त्री के साथ नावेद शेख, वलसाड़। आज रोज सवारे 9:09 અરસાની અંદર ઔરંગા નદી પર બની રહેલા નવા બ્રિજનું જે સ્લેબ મૂકવા માટેનું ગડરનું જે કામ ચાલતું હતું તે ગડર 15 દિવસ પહેલા મૂકવામાં આવેલો હતો અને એનું લેવલિંગનું કામ કરતા હતા। તે દરમિયાન લેવલિંગ કામ કરતા દરમિયાન એક ટ્રસ છે જે સ્લીપ થઈ જતા આ જે સ્લેબ માટે જે ગડર બનાવ્યા હતા એ આખો જે સ્ટ્રક્ચર કોલેપ્સ થઈ હતું અને ત્યાં જે કામ જે કરી રહ્યા હતા એ 5 જેટલા મજૂરો હતા। 5 મજૂરો હતા એ તમામને અત્યારે રેસ્ક્યુ કરી લેવામાં આવે છે તંત્ર દ્વારા અને તમામને અત્યારે કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જે બાહ્ય ઇજાઓ જોતા હાલ કોઈ ગંભીર ઇજાઓ હોય એવું જણાઈ આવેલ નથી। તેમ છતાં આ વધારે ડિટેલ છે ડોક્ટર સાહેબ તરફથી મળશે। હાલમાં જે આ જે ઘટનાની છે જાણવા જેવું નથી અને આગળની તપાસ કરવામાં આવશે। શું કારણ હતું એ ટેકનિકલ પાસાની તપાસ કરી અને આગળની ઘટિત કાર્યવાહી કરવામાં આવશે। હાલના તબક્કે કોઈ જાનહાની નથી અને બીજી કોઈ ગંભીર ઇજા પણ જણાવી નથી। અત્યારે રેસ્ક્યુ ઝડપથી થાય અને એના માટે પોલીસ તંત્ર દ્વારા વહીવટીતંત્રની સંકલનમાં રહી અને જે તે બ્રિજનો જે ટ્રાફિક છે બાજુમાં જે ચાલુ બ્રિજ છે એનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવેલો છે જેથી કરીને બચાવ અને રાહતની કામગીરી છે એ ઝડપથી થઈ શકે અને સુચારુ થાય અને કોઈ પણ જગ્યાએ અવ્યવસ્થા ના સર્જાય એ માટે તકેદારી રાખવામાં આવેલ છે। થેન્ક યુ। નમસ્કાર મિત્રો, આજે સવારથી અહીંયા આપણું પોલીસ તંત્ર, ફાયર તંત્ર, વહીવટી તંત્ર, આપણા પ્રાંત અધિકારી બધા જ અહીંયા હાજર છે। પણ જ્યારે વલસાડમાં મુસીબતની ઘડી આવી છે ત્યારે આપણા વલસાડના ધારાસભ્ય ક્યાં છે? ખાલી શું વલસાડના ધારાસભ્યને ખાતમુહૂર્ત કરવામાં અને પાર્ટીઓ મિટિંગોમાં જવામાં જ ઈચ્છા ધરાવે છે, જ્યારે વલસાડના નાગરિકો પર મુસીબત આવે ત્યારે વલસાડના ધારાસભ્ય ક્યાં ગાયબ થઈ જાય છે? એટલે શું ખાલી વલસાડના ધારાસભ્ય લોકોના ખભા પર ચડીને નાચવામાં જ હોશિયાર છે કે રિયાલિટીમાં પબ્લિકોની સેવા કરવા માટે પણ ઉતરશે? અને આજે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાને કહેવા માંગુ છું કે જે તમે રેલીઓમાં જઈને ભારત માતા કી જય, ભારત માતા કી જય કરો છો, જ્યારે આજે વલસાડને ખરેખર જરૂર છે ત્યારે તમે બધા ક્યાં છો? એટલે ખાલી આવા બ્રિજો બનાવવા કરતા જે ક્વોલિટી ચેક કરવાની હોય તે સ્થળ પર આવીને ક્વોલિટી ચેક કરવા વિનંતી। અને આજે જો કોઈ અહીંયા કોઈ કામદારનું મૃત્યુ નીપજે તો માનવ વધનો ગુનો દાખલ કરવા મારી નમ્ર વિનંતી છે। જય હિન્દ। मैं बुला खाली करता उभी रेला उठा तो कैन अवाज आया पर कैन कहीं पड़ा। टोटल 5 जना ऊपर उठा तेमाथी एक ऊपर निकली गयो पिलर पर। 3 जना माथी 4 माथी 1 जना कूदी पड्यो ने 2 बराबर उठा ते हरियामा लाग्या फीट नहीं थेला उठा ने 1 जन फीट थेलो तेने कमर पर ने हटको गयो त्यार हरको रियो पछी ते पानो खोलावीने पेलू कर्યું लात मारीने आम कने हाइडो कर्યો। बस एटલું મેં કીધું હવે માથી નહીં થાય, હરિયો ઉચકાય નહીં એટલે પછી મેં બી કીધું માણસને બોલાવવા પર તો જ તેલ થાય। બસ એટલું જ કાયરા, બધાને કાયરા, બધાને હરકા કાયરા। 1 ઘંટા हुआ હવે कितना बजा हो तो આ કેટલા વાગે ઘટના બની? એ તો હવે 9:05 જેવી થઈ। 9:05 થઈ। અંદાજે કેટલા જણા અંદર હતા? 5 જણા ઉઠા। એક ઉપર પિલર પર કૂદી ગયો ઉપર ને 4 વચ્ચે ઉઠા તેમાંથી 1 જણ દબાયો અને 3 જણાને हटाने फंडे नीचे वाला है हकाडुक में। बस